વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। 3 દિવસ પહેલા 14 મુખ્ય રસ્તાઓ પર લારી ગલ્લા અને પાથરણા વેપારીઓ માટે પ્રતિબંધ તથા નવા હોકિંગ અને નોન હોકિંગ ઝોનની જાહેરાત કરવામાં આવતા વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો। અગાઉ વેપારીઓએ પાલિકાના નિર્ણયનો વિરોધ કરતા માંગ કરી હતી કે નવા નિયમો લાગુ કરતા પહેલા વર્ષ 2014ની સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર્સ પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ કાયદાનું સંપૂર્ણ અમલીકરણ કરવામાં આવે। મીડિયા સાથે વાતચીત દરમિયાન કમિશનરે જણાવ્યું કે શહેરના સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય સ્થળ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કમિટી દ્વારા સર્વે કરી યોગ્ય જગ્યાઓની જાહેરાત કરવામાં આવશે। સાથે જ વર્ષ 2014ના કાયદાના અમલીકરણ માટેનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી મંજૂરી મેળવવામાં આવશે। કમિશનરે વધુમાં જણાવ્યું કે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવનારા પ્રેઝન્ટેશન અને સૂચનોને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે। શહેરના કયા વિસ્તારોમાં હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોન જાહેર કરવા અથવા વિકલ્પ રૂપે કયા રસ્તાઓ ઉપલબ્ધ છે તે અંગે પણ વિગતવાર સર્વે હાથ ધરાશે। જીપીએમસી એક્ટ મુજબ શું છે જોગવાઈ? ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મુજબ જાહેર રસ્તા, ફૂટપાથ અને ટ્રાફિકને અવરોધરૂપ બનતા દબાણો દૂર કરવાની સત્તા મહાનગરપાલિકાને પ્રાપ્ત છે। જો કોઈ દબાણના કારણે વાહન વ્યવહાર, રાહદારીઓની અવરજવર અથવા જાહેર સુરક્ષાને અસર થતી હોય તો કોર્પોરેશન કાયદેસરની કાર્યવાહી કરી શકે છે। જોકે સ્ટ્રીટ વેન્ડર્સના પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકારના 2014ના કાયદાની જોગવાઈનું પાલન કરવું પણ જરૂરી ગણાય છે। આજે અમે એક મીટિંગ રાખી છે। બેઝિકલી વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ અને રેગ્યુલેટ કરવા માટે એક મીટિંગ કન્સલ્ટેટિવ મીટિંગ રાખી છે, જેમાં સ્ટ્રીટ વેન્ડિંગ એસોસિએશન્સ દ્વારા જે રિપ્રેઝન્ટેશન છે એ રિપ્રેઝન્ટેશનને પણ અમે સાંભળીને એક યોગ્ય નિર્ણય ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે જે પ્રયત્ન ચાલી રહ્યા છે। આપ જાણો છો કે ઘણા સમય પછી વડોદરા શહેરમાં આપણે જનરલ બોડીમાં સિટીનું સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે 2014ના જે ભારત સરકારનું પોલિસી છે, એક્ટ છે, એને આધારે અમલીકરણ કરવા માટે અમે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જનરલ બોડીમાં પ્રોવિન્શિયલ કમિટી પણ પાસ કરવા માટે પણ પાસ કરી છે। હવે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી ટાઉન વેન્ડિંગ કમિટી અમલીકરણમાં લાવવા માટે અત્યારે ફાઇલ ચાલી રહ્યા છે। આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મોકલીને જનરલ બોડીની અપેક્ષા એ પાસ કરીશું। આપ જાણો છો કે ટાઉન વેન્ડિંગ કમિટીમાં ચેરમેન સિવાય મેમ્બર્સ, એનજીઓઝ, સ્ટ્રીટ વેન્ડિંગ લોકોની મેમ્બરશીપ પણ હોય છે, પણ એના માટે ચૂંટણી કરાવવું પડશે। આપણા પાસે અત્યારે 2017નું જૂના સર્વે છે, પણ આ સર્વેનું વેલિડિટી પણ ઓછું થઈ ગયું છે અને જે તે વખતના સર્વે કરતાં લગભગ 4 થી 5 ગુના સ્ટ્રીટ વેન્ડર્સ અત્યારે વધારી રહ્યા છે। અમારી એક જ ઈચ્છા છે કે સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય રીતે એમનું પ્રોપર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માટે જગ્યા ફાળવણી કરી શકાય। યોગ્ય રીતે જે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને નોન વેન્ડિંગ ઝોન જે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા જાહેરાત થશે, એમાં કયા જગ્યામાં હોકિંગ અને નોન હોકર ઝોન, કયા વિસ્તારમાં યા કયા રોડમાં સ્ટ્રીટ વેન્ડિંગ અને નોન સ્ટ્રીટ વેન્ડિંગ, અને કયા કયા પ્લોટ્સમાં અમે વૈકલ્પિક રસ્તા જે કરી આપવાનું છે કોર્પોરેશને અને કયા જગ્યામાં સુવિધાઓ કરવાનું છે એ બાબતમાં આવનારા દિવસોમાં નક્કી કરવામાં આવશે। પણ અત્યારે પ્રયત્ન એ જ રહેશે કે ટાઉન વેન્ડિંગ કમિટી વહેલા તકે ફોર્મ થઈ જાય, જેથી કરીને આ બધા જાહેરાતો થઈ શકે અને જે પણ જેન્યુઇન સ્ટ્રીટ વેન્ડર્સ છે, જે ખરેખર સ્ટ્રીટ વેન્ડિંગ કરવા માંગે છે, એમને ધંધાકીય રીતે એમને કયા ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ પ્લોટ્સમાં અમે એકોમોડેટ કરવાનું ટ્રાય કરી રહ્યા છે। અને સાથે સાથે જે રોડ્સમાં ટ્રેડિશનલ એક્ટિવિટી સ્ટ્રીટ વેન્ડિંગ ચાલે છે એ ક્યાં એકોમોડેટ કરી શકાય એનું પણ અમે થોડું ચર્ચા કરીને કરવાના છે। પણ આ નિર્ણય વિલ બી ટેકન બાય ધ ટીવીસી। આ ટીવીસી ફોર્મ કરવા માટે જ અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે, પણ જે પણ અત્યારે સ્ટ્રીટ વેન્ડર્સના રેપ્રેઝેન્ટેટિવ છે એમના સાથે ચર્ચા પરામર્શ કરીશું અને એ પણ એમની માંગણીઓ શું છે એકવાર સાંભળી લેશું અને પછી નિર્ણય લેવામાં આવશે। જીપીએમસી એક્ટ પ્રમાણે 230, 231, 232માં જે પણ સિટી વિસ્તારમાં આપણે મેઇન રોડ્સ અને ફૂટપાથમાં દબાણો છે, ઇલીગલો છે, અધરવાઇઝ જે પણ દબાણ થાય છે, ટ્રાફિકની નડતરરૂપ થાય છે, એ કોર્પોરેશનની સત્તા છે દૂર કરવા માટે અને આની અંતર્ગત એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ કામ કરતા હશે। પણ જે ઓપોઝિટ સ્ટ્રીટ વેન્ડિંગ બાબતમાં એમની જે રિપ્રેઝન્ટેશન છે એમને પણ સાંભળીને અમે નિર્ણય લઈશું।